નંબર 1, જિંદગી એ જીવે છે સાહેબ, જેમના મોત પર દુનિયા પસ્તાવો કરે. બાકી તો દરેક માણસ આવે છે આ દુનિયામાં મરવા માટે. નંબર 2, ઠંડી રોટલી હંમેશા એના નસીબમાં હોય છે જે પોતાનાઓ માટે કમાઈને મોડા ઘેર પહોંચે છે. નંબર 3, એ વાત સાચી છે કે બધા મતલબી હોય છે, પણ આપણા મા બાપ ક્યારેય મતલબી નથી હોતા. નંબર 4, જીવનમાં ભલે હજારો મતલબી લોકો ભટકાય, પણ એક સાચી લાગણીવાળો માણસ આવે એટલે હિસાબ બરાબર થઈ જાય. નંબર 5, પોતાના માટે નહીં તો એ લોકો માટે સફળ થાઓ જે લોકો તમને નિષ્ફળ જોવા માગે છે. નંબર 6, કોઈની સંગતથી તમારા વિચાર શુદ્ધ થવા લાગે તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી. નંબર 7, પોતે શું કરવું જોઈએ એ કોઈને ખબર નથી, પરંતુ બીજાને શું કરવું એની સલાહ બધા પાસે છે. નંબર 8, બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં આપણે કેવા છીએ એ સાબિત થઈ જાય છે. નંબર 9, મોટા ભાગના લોકો પોતાની ઈચ્છાઓને મારી નાખે છે, બસ એક જ ચિંતામાં કે લોકો શું કહે છે. નંબર 10, મારે કોઈની જરૂર નથી એવો અહમ ના રાખવો અને બધાને મારી જ જરૂર છે એવો વહેમ ના રાખવો. આ તો ખાલી રિવાજ થઈ ગયો છે કેમ છો પૂછવાનો, બાકી તો પૂછનારા પણ ક્યાં મજામાં હોય છે. સમય ખરાબ હોય તો દુનિયાને ખબર ના પડવા દેશો, કેમ કે આ દુનિયા દુઃખમાં નાચે અને સુખમાં ચાટે એવી છે. જીવનમાં 2 વાત હંમેશા યાદ રાખજો દોસ્તો, દુશ્મન આગળ ના નીકળી જાય અને મિત્ર પાછળ ના રહી જાય. એક તો આ નાની એવી જિંદગી અને એમાં કેટલા મોટા સપના. બસ હવે જોવાનું એ છે કે પહેલાં સપના પૂરા થાય છે કે જિંદગી. તમે લાખ કોશિશ કરી લો સાહેબ, પણ જે તમારું છે જ નહીં એ તમારું થશે પણ નહીં. અમુક વાર એવું થાય છે કે સાથે રહેતા લોકોથી એટલી ખુશી નથી મળતી જેટલી દૂર રહેતા લોકોથી મળે છે. અનુકૂળ સંજોગોમાં જીવતો માણસ સુખી છે, પણ સંજોગોને અનુકૂળ બનાવીને જીવતો માણસ પરમ સુખી છે. સ્વર્ગ મેળવવા માટે મરવાની જરૂર નથી, એકબીજાને મદદ કરવાની ભાવના હોય તો આ ધરતી પર જ સ્વર્ગ છે. દુનિયામાં ખાલી 2 જ વસ્તુ મફતમાં મળે છે, એક સલાહ અને બીજું ટેન્શન. વિચારોમાં ફરક હોય છે હો વહાલા, બાકી તકલીફ આપણને કમજોર નહીં મજબૂત બનાવવા આવે છે. જ્યારે પણ કોઈ માણસ બહુ દુઃખી હોય ને ત્યારે શબ્દો જીભથી નહીં પણ દિલથી નીકળતા હોય છે.